બ્રહ્મના પિતાના મનોરથ આજ નિષ્ફળ. સવાર પડે છે, દ્વાર ભીર સેવક સચિવ કહી ઉદિત રવિ દેખી અજહુન જાગે અવધપતિ કારણ કવન વિષેક. તમામ સેવકો સચિવો નગરવાસીઓ મહારાજ દશરથજીના મહેલે પ્રાતઃ કાળથી ભેગા થવા લાગ્યા. નવા નવા કપડા પહેર્યા છે, હાથમાં દીપમાળાઓ આરતીઓ તૈયાર કરી, પુષ્પના ગુચ્છ લીધા છે, નાના નાના ભૂલકાઓ નાચે છે. હમણાં દ્વાર ખુલશે, મહારાજ નીકળશે, અમે વધાઈ કરીશું. લોકો બોલવા લાગ્યા, અમારા મહારાજને અમારી ઉંમર મળો. એમણે કેટલો સરસ નિર્ણય કર્યો. આજ અમારો રાઘવ અયોધ્યાનો માલિક બનશે. ગલી ગલી में आज लोग धन्य है. आज વૃદ્ધોએ પથારી છોડી છે, બીમારો લાકડીને ટેકે ટેકે આવી અને ડોલે છે. આજ રામ રાજ તિલક છે, રામ રાજ તિલક છે. સૂર્યનારાયણની કિરણો અયોધ્યાના ઉપર આવી ગઈ, છતાંય દ્વાર ન ખુલ્યા. લોકોને નવાઈ લાગી. બધા એકબીજાને પૂછવા લાગ્યા, અજહુન જાગે અવધપતિ, હજી મહારાજ જાગ્યા નહીં, શું કારણ છે? पिछले प्रहर भूपनीत जागा, पिछले प्रहर भूपनीत जागा, आज हम ही बड़ अचरज लागा. લોકોનો વિશ્વાસ છે કે ચોથા પ્રહરમાં રાજવી રોજ જાય. આજે અમને નવાઈ લાગે છે કે મને જાય. આખી અયોધ્યા એક અવાજે બોલી છે, પિછલે પ્રહર ભૂપ નિત જા, પિછલે ભૂપ આજ હમ હી બડ અચરજ લાગ, आज हम આજે અમને બહુ નવાઈ લાગે છે. લોકો કહેવા લાગ્યા, આખા ગામે સચિવ સુમંતને વિનંતી કરી, સુમંત બાબા તમે જાઓ, અયોધ્યાના પ્રધાનમંત્રી મુખ્યમંત્રી પોતે મુખ્ય વ્યક્તિ હતી વહીવટ કરવામાં, આપ જાઓ સુમંતજી, મહારાજને જગાડો. કેમ મોડું થયું? અવધ પ્રતીક્ષા કરે છે. રીત્વ કરતા કઈ કઈ ભવનમાં પ્રવેશ કરે. મંથરાએ પ્રણામ કા અને પૂછ્યું, મંથરાને સુતે, મંથરી રાણી ક્યાં? મહારાજ ને કહા છે. મારાથી કઈ અમને થોડું પૂછાય કે શું થયું? બંનેને કઈ તકરાર થઈ? મંથરા છું એ બધાને એને કોપ ભવન જ બતાવ્યો. ભવન જ બતાવી શકે, કનક ભવન ન બતાવે. મંથરાનું માર્ગદર્શન પણ વ્યક્તિ જાય. કોપ ભવન શબ્દ સા સુમંતજીને પણ આંચકો લાગ્યો. એકદમ ઉતાવળે પગે ગયા. દશરથ પડ્યા છે કરે છે. આ દશા જોઈ સુમંતને દુઃખ થયું. જય જીવ અવધપતિ, આપનો સુમંત આપને પ્રણામની પ્રતીક્ષા કરે. મહારાજ આજે કેટલો મોટો દિવસ છે અયોધ્યા માટે, હજી તૈયાર ન થયા, તબિયત બરાબર નહીં. શું મહારાજ? બેઠા સુમંતનો હાથ પકડીને અવધપતિ, સુમંત, હા પ્રભુ શું થયું બતાવો ને. સુમંત, શું કહો? સુમંત, હું એમ માનતો હતો લોકો હતા પણ સાચું કહું, ગયા જન્મમાં પાપ કર્યા હશે. સુમંત, મહારાજ આવું કેમ અમંગળ પૂછવા? હા સુમંત, મેં ને કૌશલ્યાએ. સુમંત, આજ મારી બાજી ઉલટી થઈ ગઈ. ના નેત્રમાં આંસુ. આવું બોલો પ્રભુ. મન તું સાચું કહું છું. નૃપતિ કહે આગત જન્મના પ્રા આજે બધા ગુરુ દુભાવ્યા હશે, ગાયોને મારી હશે, ગુરુ દુભાવ્યા હશે, ગાયોને મારી હશે, માર્યા હશે માને. ડુંગરડે મેં દાવ લગાવ્યો ને મારો ખેલ બગાડ્યો. એ ડુંગરડે મેં દાવ લગાવ્યો મારો ખેલ.
सुमंत सुमंत महाराज आप कहीं बताओ समझ पड़े। बोलता बेलता महाराज पड़ी गए। કૈકેયી ને સુમંતજીએ પૂછ્યું અયોધ્યાના સમ્રાટને શું થયું એ અયોધ્યાને પૂછ્યું। તાઓ દેવી અવધ પ્રતીક્ષા કરે। કૈકેયીએ કહ્યું રામ રામ કહીને તો ભગવાન જાણે શું છે, મને કંઈ કરે તો સમજ પડે। સુમંત કર્યા એટલે એને રામનું કંઈ મહત્વનું કામ છે, તમે એક કામ હોશિયાર કૈકેયી સુમંતને આ સૂચના આપી। સુમંત સમજી ગયા કારણ ગમે તે હોય પણ આપને લાવવા। સુમંત મહેલની બહાર નીકળ્યા। સુમંતજી હું કંઈ કહી શકીમાં નથી। સીધા સુમંત રાવણ શ્રી સીતાજી બોલ્યા। આજ રામે મહેલે દાસી નથી, બધા ઉત્સવમાં છૂટી। આજે સીતાને અયોધ્યાનું પદ છતાંય જનકની પાજુઓ એમણે જાતે દ્વાર ખોલી સુમંતજીને પ્રણામ કરે એમ પોતાનો ખોળો પાથરે। ત્યારે વૃદ્ધ સુમંત તે તો રઘુકુળને દીપાયું બેટા। સામી વ્યક્તિને પરવશ કરે છે। આ દુનિયામાં આકડ રહેવા જેવું આપણામાં કંઈ નથી। સહજ બનો, સબકો વદન કરો, सब हरि के रूप है ताके बुल कुमारा। जगत में बांध लाओ प्रथम बिस्त तो तमारा एज बंधन માં જ બંધા। જેટલી વ્યક્તિ મહાન એટલી એ વધારે સરળ હશે, જેટલો અધણસ એટલો વધારે। જેટલી સાધના બળ એની શરણાગતિ અને સરળ હશે। ક્યાં સીતા ઉદ્ભવ સ્થિતિ સંહારકારી કોઈ સામાન્ય તત્વ છે? જીવનમાં સહેલું છે, સહજ અને સરળ બનવું અઘરું છે। સરસુભાવ મન ઉઠાઈ સરળ તથા સરળતા જીવનમાં થોડુંક જીવનમાં સહજ બનો ને પછી મીઠા થાય। એમને ખાઓ બાના તો એ સ્વાદિષ્ટ નથી, બફાશે અને આગશે ન થશે એટલે કોઈ ન બનશે। થોડુંક ભણેલો, થોડુંક પદ મળી ગયું, થોડુંક જ્ઞાન મળી ગયું, થોડુંક વાહવાહ ગયા, માણસ અકળ માણસ સહજ અને સરળ વિવાદ પ્રણામ કર આશીર્વાદ આપ્યા છે। બેટી તારું સૌભાગ્ય અમર રહો। आर्यपुत्र क्या से भी बुलाती हूँ, आप बैठी हो ना। पिताजी आदर थी सुमंत ने बेसाड्या। मंदिर में भगवान पूजा करे छे। सीताजी जैन कहूं आर्यपुत्र हाँ सुमंत बाबा आया छे। आप भगवान पूजा ना वस्त्र में उभा थई ने प्रणाम करे त्यानु साच मळवानुं छे। देखिए सरलता। अने बेटे राघव पिताजी याद बधानी तबियत तो सारी छे ने कुटुंब में? हाँ बधा कुशल छे, पण रामजी विलंब न करे छे। आवे राम ए ज वस्त्र तैयार थया, एमणे वस्त्रो बदल्या नथी। एक वस्त्र बदलीने जाओ ने वળી पाछा उतारीने वलकल પહેરવા પડે એના કા પૂજા વસ્ત્ર ઉતાર સીધા જ વલકલ પહેરવા હારે ન્યાયોચિત લાજીના પણ સહેજ પહેલો થયો। ભગવાન સુમંતજી આપને તબિયત ભાવ દેવી ચિંતા ન કરો આયા। રામજી સચિવ તૈયાર થયા નથી। આ સમયે સુમંતજી એમને કઈ નામે શું થયું હશે? લોકોના શંકાઓ શરૂ થઈ। માણસો ઉભા છે આગળ, સુમંત પીછે રામ કઈ ભવન કોક ભવનમાં ગયા છે। પિતાજીને ધરતી ઉપર પડેલા જોયા, માં ચૂપચાપ ઊભી છે। ભગવાન રામજીનો સ્વભાવ અતિ કોમળ છે, અતિ મૃદુ સ્વભાવ ધરાવે છે। રાઘવેન્દ્ર પોતાના પિતાને આવી રીતે દુઃખમાં જોયા, રામના નેત્રમાં આંસુ આવી ગયા। સુમંતજીને કહ્યું સુમંત બાબા બતાવો ના, હું ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન જેવા 4 પુત્રો હોય અને મારા પિતાને એવું કયું દુઃખ આવ્યું? અતિ કોમલ પરમાત્માનો સ્વભાવ છે। માનસમાં તો એમ લખ્યું રામજીએ ક્યારેય દુઃખ જોયું નહોતું, દુઃખમાં માણસ રુદન કરે એ ક્યારેય આના પહેલા સાંભળ્યું નહોતું। અને જગતમાં હોય છે ઘણા વ્યક્તિત્વો કે જેણે જીવનમાં ક્યારેય દુઃખ જોયું ન,
કઈક સુખિયા, કવિ કહે કઈક સુખિયા એવા હશે જન્મીને કદી રોયા નથી. કઈક સુખિયા એવા હશે જન્મીને કદી રોયા નથી. પણ કઈક દુખિયા એવા હશે જેણે સપને સુખ જોયા નથી. એ જીવન હૈ. તમારા સુખમાં બીજાનો ભાગ છે એવું રામાયણ સાંભળ્યા પછી સંકલ્પ કરજો. આપણા સુખમાં બીજાનો ભાગ છે. હું ને તમે સ્વતંત્ર નથી, કોઈને કોઈની સાથે જોડાયેલા છે. ઉપનિષદ કહેતી હૈ. હું ને તમે વાક્ય એટલા માટે વક્તાઓ ઉપર જવાબદારી હોય છે કે બોલતા પહેલા વિચારે, કારણ કે વાક્ય બોલવું એ પોતાનું સ્વતંત્ર વાક્ય નથી, વાક્યની સાથે ઘણું જોડાયેલું હોય. એમ વ્યક્તિ સ્વતંત્ર નથી. ધ્યાન દેના, આપણે આપણા કુટુંબ સાથે જોડાયેલા છીએ. આપણા કુટુંબ આપણા સગાઓની સાથે જોડાયેલું છે. સગાઓ આખી જ્ઞાતિ સાથે જોડાયેલું છે. જ્ઞાતિ ગામની સાથે જોડાયેલી છે. ગામ તાલુકા સાથે જોડાયેલું છે. જિલ્લા સાથે જોડાયેલો છે. તાલુકો, જિલ્લો રાજ્ય સાથે, રાજ્ય રાષ્ટ્ર સાથે, રાષ્ટ્ર વિશ્વ સાથે, વિશ્વ સૂર્ય સાથે, સૂર્ય બ્રહ્મ સાથે. આ બધા જોડાયેલા છે. કભી ભૂલ મત કરિયો કે હમ સ્વતંત્ર હૈ. એટલા માટે વ્યક્તિએ વિચારવું જોઈએ કે મારું સુખ મારું એકલાનું નથી, इसमें सब हिस्सेदार है. સમાજમાં કોઈ દીન દુખીને જુઓ ત્યારે આવું વિચારજો કે મારું સુખ એકલાનું નથી, મારી ફરજ છે, હું કંઈક કરું. અને એ કઈ દાતારી નથી, ફરજ છે, જિમ્મેદારી છે મારી ને તમારી. ભગવાનની કૃપા જેના ઉપર ઉતરી હોય, વિશેષ કર એવા શ્રીમંત અને સાધન સંપન્ન લોકો આવો સંકલ્પ કરે રાષ્ટ્રમાં. અને જો ચૂક્યા તો ભવિષ્યનો ભારત માફ નહીં કરે, ભવિષ્યનું રાષ્ટ્ર માફ નહીં કરે. એ જવાબદારી છે લોકોની. મારા સુખમાં હું બધાને ભાગીદાર બનાવીશ, એવો સંકલ્પ થવો જોઈએ. રાષ્ટ્રને જરૂર છે. વેપારી, વકીલ, ડોક્ટર, હોદ્દેદાર, અધિકારી, રાજ્યના સંચાલકો, વક્તાઓ, ધર્માચાર્યો, નાનામાં નાનો માણસથી લઈને મોટામાં મોટો આ બધા ક્ષેત્રના માણસો સંકલ્પ કરે મારા સુખમાં બધા ભાગીદાર છે. રાષ્ટ્ર में क्रांति घट जाए. પોતાનું તો બધા કરે, એમાં શું નવાય. અમારે કવિ કાગનો સૌરાષ્ટ્રનો દોહો છે કે પોટા, પોટા એટલે પંખીના નાના નાના જન્મેલા બચ્ચા, કાચા બચ્ચા. પોટા સૌ પોતા તણા, પાળે પંખીડા. પોતાના બચ્ચાને તો બધા પાળે. પોટા સૌ પોતા તણા, પાળે પંખીડા. પણ બચડા બીજાના કોક જ સેવે કાગડા. બીજાના બચ્ચાને રાષ્ટ્રમાં અનાથાશ્રમ વધતા જાય. અનાથાશ્રમ વધે એ તો હજી સમજી શકાય કે સમાજનું દુર્ભાગ્ય છે, સમાજની કરુણા છે, સમાજના પાપનો કોઈ ભોગ બને છે. પણ જ્યાં વેચીને ખાવાનો સંકલ્પ ઋષિઓએ કર્યો હતો એ દેશમાં વૃદ્ધાશ્રમો વધતા જાય. છોકરો એના મા બાપને સાથે ન રાખે અને એને વૃદ્ધાશ્રમમાં, જ્યારે કોઈ ન રાખે ત્યારે આવી સંસ્થાઓ ઊભી પણ થવી જોઈએ, એ પણ આવકારું. પણ એ કઈ પ્રગતિની નિશાની નથી. રાજકોટમાં હું પ્રવચન કરતો, પછી મને એક માતાઓના વૃદ્ધાશ્રમમાં લોકો લઈ ગયા. बहुत साल हो गई, कुछ दिन साल पहले की बात. પછી બધી વાત કરતા હતા. 30 માતાઓ હતી. પગે લાગ્યો, વંદન કરે. મને એના આયોજકે, એના વહીવટકારે બહુ સરસ વાત મને કહ્યું કે આ માતાઓનો સ્વભાવ તમે જુઓ.
એણે એક માતાજી મને બતાવ્યા, મને કહ્યું કે આ માજી રાજકોટનું પંચનાથ મંદિર છે, એના પગથિયા ઉપર 3 દિવસથી બેઠા હતા. અમારી સંસ્થાના માણસોએ જોયું એટલે એને લઈ આવ્યા. આનો દીકરો રાજકોટમાં કાપડનો વેપારી છે, પણ એની પત્ની જરા અત્યારના વિચારની સ્ત્રી છે, એટલે આ સાસુને સાથે રાખી નહીં અને છોકરો એ પત્નીનું કયું કરવા માંડ્યો. પરિણામે આને ધક્કો મારીને બહાર કાઢ્યો. અમે આજ 8 દિવસથી એ માજીને મનાવીએ છીએ કે તમારા દીકરાએ તમને કાઢી મૂક્યા, તો એ માનતા જ નથી. એમ જ કહે મારો દીકરો તો બહુ સારો છે, એ મને કાઢી ન મૂકે. આનું નામ માં. એને મને નથી કાઢી મૂકે. મારી પુત્રવધુ બહુ સારી છે, પણ 2 જ જણા ઘરમાં છે, એના ઉપર કેટલું બધું કામ, હું ક્યાં સુધી એની પાસેથી સેવા લીધા કરું. અને તેથી મને એમ થયું કે નીકળી જાઉં. એટલે એ સ્ત્રી કબૂલ ન કરે. મારા છોકરાએ મને ધક્કો માર્યો. મેં પૂછ્યું, માં હું તમારા દીકરાને સમજાવું? બોલે નહીં, મારો દીકરો તો બહુ સારો છે. સંતાનો પોતાના વડીલોને ન માને, આવી રીતે ધક્કો મારે ત્યારે કોઈ આશ્રયદાતા હોવું જોઈએ, હું સમજુ, પણ એ કઈ પ્રગતિની નિશાની નથી. પોતાનાને પોતે ન સાચવે તો એની પાસે બીજી શું અપેક્ષા રાખીશું? પોતાનું તો બધા કરે, એમાં શું નવાય? માણસ છોકરાના લગ્ન કરે, પછી 1 મહિના સુધી વાતો કરે, બીજાને ઘરે જઈ બીજાની ચા પીવે, બીજાનો સમય બગાડે. લગ્ન કર્યા, મોંઘવારી, અમારું મોટું કુટુંબ, બધાની સાથે સંબંધ, આટલા રૂપિયાનો ખર્ચ થયો, આમ કરવું પડ્યું, તેમ કરવું પડ્યું, બસ વાતો કર્યા કરે. 1 મહિના સુધી ચાલે. પણ તારા દીકરાને તે પરણાયો, એમાં શું જાહેરાત કરે? પણ કોઈ વિધવાનો છોકરો, લગ્ન આવી ગયા હોય, પૈસાની સગવડ ન થઈ હોય, એક બાજુ માં રડતી હોય, એક બાજુ વરરાજો રડતો હોય, અને પછી નદીને કિનારે જઈ અને એ નક્કી કરે કે પીઠી ઉતારી નાખું, મારા લગ્ન નહીં થાય, સગવડ નથી. અને એમ જ્યારે કોઈ પીઠી ઉતારવાની તૈયારી કરતો હોય ને એ વખતે કોઈ જઈને એનું હાથ પકડી લે, ચાલ ભાઈ હું તને પરણાવી દઉં, એના ઇતિહાસ લખાય. બાકી પોતાના છોકરાના લગ્ન કરીને ગામની ચા પીધા કરે 1 મહિનો, એના કાંઈ ઇતિહાસ ન લખાય. અમે તો આમ કર્યું, અમે તો આમ કર્યું. તમારા સુખમાં બીજાને ભાગીદાર બનાવો છો. એ માણસો કેટલા વંદનીય ગણાય જેણે આવો સંકલ્પ કર્યો હશે, અમે અમારા સુખને વહેંચીશું. बस एटली, इस पंक्ति को मत भूलियो, पुनः स्मरण कराता हूं. बस एटली समझ मने परवर दिगार दे. समझ एटली समझ मने परवर दिगार दे. बस एटली समझ मने परवर दिगार दे. सुख जारे जा मळे त्या बधाना विचार दे. सुख समझ मने परवर दिगार दे. बस समझ અમારે મહુવા પાસે પીપાવાવ કરીને એક ગામ છે, નાનકડું, આમ તો ગામ નથી, નાનું એવું. ત્યાં પીપા ભગતની જગ્યા છે. આંગણે અતિથિ આવ્યા, ઘરમાં 1 ટંકની રોટી નહીં, 2 ટાઈમની 1 ટાઈમનું 2 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 ટાઈમનું 2
હવે શું કરવું? બનેલી ઘટના, ભગતની પત્નીએ એમ કહ્યું કે મારા ને તમારા લગ્ન થયા ત્યારે લગ્નના જે કપડાં છે એ પડ્યા છે, અને તમે જાણો છો કે એ કપડાં હવે હું પહેરું છું, બાકી તો બધું ખલાસ થઈ ગયું. તમે એક કામ કરો, હું આ બાજરો ભરવાની જે માટીની કોઠી છે એમાં સંતાઈ જાઓ અને પછી મારા કપડાં કાઢીને તમને આપી દઉં. તમે કપડાં બજારમાં વેચી આવો અને એમાંથી જે આવે એ આપણે આંગણે આવ્યા એને વેચી દો. સ્ત્રી કોઠીમાં ઉતરી અને એક એક કપડું કાઢીને આપી દીધું. વસ્ત્રહીન બની ગઈ મહિલા આંગણે આવેલાને આપવા માટે. આ આપણા ઇતિહાસ. પણ એ સ્ત્રીએ એક વાત બહુ સરસ કરી. પોતાના પતિને કહ્યું કે આપણે આંગણે જે મહેમાનો આવ્યા એને બધું આપજો, પણ જો એ જમવાની વાત કરે તો રસોઈ બનાવીને તમે એને જમાડજો, પછી જે બચે એ બધું આપી દેજો. પણ એક વિનંતી, એને જમાડો ને ત્યારે આ કોઠીવાળા ઓરડામાં જમાડજો. કેમ કે આ અનાજ ભરવાની આપણી ખાલી કોઠી છે, એમાંથી અનાજ કાઢવાનું જે કાણું છે એ કાણામાંથી હું બેઠી બેઠી મહેમાનના દર્શન કરી ધન્ય બની જઈશ. આ આપણા રાષ્ટ્રની ભાવનાઓ છે. સમજદાર માણસોની જિમ્મેદારી છે સુખમાં સબકો હિસ્સેદાર બનાવો. દુઃખ એકલા લઈ લો. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો, હું નિરખું પાપને મારા, મને એવા નયન દેજે. હું નિરખું પાપને મારા, મને એવા નયન દેજે. સ્વમાની છું, સ્વમાની છું, કદી ઋણ આવકારે ત્યાં નહીં આવું. ભગવાનને કવિ કહે હું સ્વમાની છું, તારો દીકરો છું, આમંત્રણ વગર ત્યાં નહીં આવું. સ્વમાની છું, કદી ઋણ આવકારે ત્યાં નહીં આવું. અગર તું દઈ શકે મુझने તો ધરતી પર ગગન દેજે. અગર તું દઈ શકે મુझने તો ધરતી પર ગગન દેજે. ખુદાયા આટલી તુજને વિનંતી છે આ નાઝીરની, રહે જેનાથી અણનમ શીશ, મને એવા નમન દેજે. રહે જેનાથી અણનમ શીશ, મને એવા નમન દેજે. રામજીએ પહેલી વાર દુઃખ જોયું. પિતાજીને બાર બાર પ્રણામ કરીને કહે પિતાજી મારાથી કઈ ભૂલ થઈ ગઈ, પાપ થઈ ગયું, વચન ભ્રષ્ટ થઈ જવાયું, કોઈએ તમને વાત કરી હોય ને તમને દુઃખ થતું હોય, બતાવો ના શું થયું. રામને ભેટી પડતા અવધપતિ કઈ બોલી શકતા નથી. રામજી કઈ કઈ માને જુએ છે, હિંમત આવી, માં ઊભી છે, પછી મારે શું ચિંતા. એકદમ માં પાસે જઈને કહ્યું માં બતાવો ને મારા પિતાના દુઃખનું કારણ શું છે. કઈ કઈ કહ્યું બેટા બીજું કઈ કારણ નથી, રામ રામ કહીને સવાર કરી. તારા પિતાને તારા ઉપર ખૂબ પ્રેમ છે, પ્રેમ છોડી શકતા નથી, એ પ્રેમ દુઃખનું કારણ બન્યું. પિતા અને પુત્ર ઉપર પ્રેમ હોય એ સામાન્ય છે, જગ જાહેર છે. એનો અર્થ એ તો નહીં માં કે મારા પિતા આટલા બધા દુઃખી થાય વદન કરે. બતાને માં શું કારણ છે.
કઈ કઈ બધી કથા કહી કે બેટા કારણ એ છે, તારા પિતાએ ભાવમાં આવીને મને કહ્યું કે વરદાન માં મેં બે વચન માંગ્યા. શું માંગ્યું માં? મેં પહેલું વરદાન એ માંગ્યું, ગાદી તને ન મળે, મારા ભરતને મળે, સત્તા ભરતને મળે. શબ્દ જ્યાં રામજીએ સાંભળ્યો, અષાઢ મહિનાનો મેઘ ગર્જના કરે અને જંગલના મયુરો નૃત્ય કરવા લાગે એમ રામજી નાચવા લાગ્યા. સચમાં ભરત માતે શાસન, તूने बहुत कृपा कर दी मुझ पर, मारा अंतરની ઈચ્છા માં વગર બીજું કોણ પૂરું કરે? મારો ભરત અયોધ્યાનો ગાદીપતિ બનશે. પ્રભુની આંખો ભીંજાઈ ગઈ, પ્રેમમય હો ગઈ સરકાર. બીજું વરદાન બેટા તારે તપસ્વી બની, ઉદાસીન બની 14 વર્ષ વનમાં જતા રહે. 14 વર્ષ વનવાસ શબ્દ જ્યાં સુમંતે સાંભળ્યો અને સુમંતજીને ચક્કર આવવા લાગ્યા. રામ કહી સુમંત ધરતી પર ઢળી પડ્યા. કઈ કઈ તે હદ કરી નાખી. રામજીના ચહેરા ઉપર તો એટલી અદ્ભુત પ્રસન્નતા ક્યાં કરે. બસ આટલી નાની એવી બાબતમાં આટલું મોટું દુઃખ. ભરત ગાદી ઉપર બેસે ને હું વનમાં જાઉં, 14 વર્ષની નાની એવી અવધિ, એમાં મારા પિતા આટલા બધા દુઃખી થાય. નહીં માં, તું પણ કઈક છુપાવે છે, બતાવ ને સાચું કારણ શું? બોલે આ સિવાય બીજું કઈ કારણ નથી. તારા પિતા તને જાય એમ કહી શકતા નથી, સંકટમાં પડ્યા છે. એક બાજુ વચન, એક બાજુ વાત્સલ્ય. હવે તું તારા પિતાને સમજાવ. ગોસ્વામીજી કહે છે ભગવાન રામજી કઈ કઈ માને વંદન કરીને કહે બસ આટલું જ કારણ છે. કહે હા, સોનું જનની. ભગવાન રામજી કઈ કઈ માને પ્રથમ વાર જનની કહે છે. સાહિત્ય દોષ છે. જેના પેટથી આપણો જન્મ થયો હોય એને જનની કહી શકાય, બાકી કોઈ પણ સ્ત્રીને માં કહી શકાય. પણ જનેતા તો એ છે જે આપણી પ્રસૂતા છે. છતાં રામજી કૌશલ્યાને જનની કહે વાજબી, કઈ કઈને જનની ન કહી શકે, છતાં આજે એમણે જનની કહ્યા કઈ કઈ. કારણ રામ એમ કહેવા માંગે કે હે માં, રઘુવંશના રામનો જન્મ કૌશલ્યાએ આપ્યો, પણ આજ વનવાસ આપીને રામ રાજ્યના રામનો જન્મ તે કર્યો. તું મને વનવાસ ન આપતે ના માં, તો જગત દુનિયાને કદી રામ રાજ્યનો રામ ન મળત. રામ રાજ્યની પ્રસૂતા, રામ રાજ્યના રામની જનેતા તું છે. એટલે ભગવાન પહેલી વાર કઈ કઈ અંબાને જનની કહી. સોનું જનની સોઈ સુત બડ ભાગી, સોનું જનની સોઈ જનેતા એ પુત્ર તો બડભાગી ગણાય. સોનું જનની સોઈ સુત બડભાગી, સોનું જનની જો પિતુ માતુ માતા પિતાના વચનનો અનુરાગી હોય એવો પુત્ર તો ભાગ્યશાળી ગણાય. માં સોનું જનની સોઈ સુત બડ ભાગી. સબ ગાઈએ. જો પિતુ માતુ વચન અનુરાગી, તનયુ માતુ પિતુ તોષન હારા, તનય માતુ પિતુ
बड़ भागी। एवो पुत्र जगत में दुर्लभ छे मां जे माता पिता ने संतोष आपे। संतान ये छे जे मां बाप ने संतोष आपे। बस पितृओं ने तारे, माता पिता ने तुष्ट करे एनु नाम आ देश में पुत्र नी व्याख्या छे। माते फरी एक बार नम्र निवेदन मारू कि आ देश नो युवान भाई अने युवान बहन मां बाप नी कीर्ति ने कलंक लागे एवं पगलू न भरे। तनय मातु पितु तोष निहारा, मां बाप ने संतोष થાય એવું જીવો। તમારું આચરણ, તમારું જીવન, તમારો સદાચાર જોઈ તમારા માતા પિતાની આંખમાં પ્રેમના આંસુ આવવા જોઈએ। ધન્ય આવો ભાવ પેદા થવો જોઈએ। તનય માતુ પિતુ दुर्लभ जननी सकल संसारा, दुर्लभ जननी सकल संसारा। वर्ष 4-10 बिपिन बसी मुनि व्रत में हूँ वनवा जईश तो मने केटलो फायदो थशे। गोस्वामी जी कहे रामजीए रजूआत करी तू मने वनवास आपे एमां मारा केटला भाग्य, मने केटलो फायदो। भगवाने आ परिस्थिति में फायदाओ शोध्या। मुनि जन मिलन विशेष बन सब ही भांति हित मो, मुनि जन मिलन विशेष बन। वनमा जईश तो मां मने मुनियों नो संग मळशे, पहलो फायदो। बीजो फायदो युवानी में वन में रहीश तो संयम पाली सकीश। त्रीजो फायदो तप करीश तो मारू कल्याण थशे। चौथो फायदो मारा पितानी आज्ञा पाली गणाशे। पांचमो फायदो जेमां मारी जनेतानी सम्मति छे एवी आज्ञा पाली गणाशे। मने केटला फायदा छे अने एना करता सर्वश्रेष्ठ फायदो भरत प्राण प्रिय पावगी राजू, भरत प्राण प्रिय पावगी राजू। मुनि मिलन साधना कल्याण पितानी आज्ञा मानी सम्मति वाली आज्ञा आटलू पाळीश मने केटला फायदा थाय छे ए तो तू जो मां। अने ये बधा करता श्रेष्ठ फायदो ज्यारे रामजीए गणायो त्यारे प्रभुनी आंखमांथी अश्रु पड़वा मांड्या। मने बधा करता मोटो फायदो ए छे मां मने प्राण करता वालो मारो भरत अयोध्या नो सम्राट बनशे। मारो भाग्य आज खुल्યું છે मां, मारो विधाता सवळो बन्यो। हूँ तारी पासे सौगंध खाईने कहूं छुं मां जो न जाऊं बन ऐसे काजा, जो न जाऊं बन ऐसे काजा। प्रथम गनीय मोगी मूढ़ समाचार, प्रथम गनीय मोगी मूढ़ समाचार। प्रथम गनीय मोगी मूढ़ समाचार, प्रथम गनीय मोगी मूढ़ समाचार। आटला बधा फायदा होय जो हूँ वन न जाऊं तो दुनिया में एक नंबर नो मने मूढ़ गणजे के राम ने कई खबर। आटला फायदा नु वन न जा पण मां तू पण कई छुपावे। जल्दी बताओ ने आटली नानी एवी बाबत में मारा पिता ने आटલું બધું दुख थाय मने वहेला कही दीधुं होत तो मां हूं क्यारोनो निकळी गयो। आ तो बहु सामान्य छे। परिस्थिति प्रारब्धना योगे जे आवशे ए तो मारे ने तमारे भोगववी ज रही। एने हूँ तमे केटली हळवी बनावी शकीए आपणा विवेक उपर आधार छे। बाकी जे आववानुं ए आववानुं ज। उसको न राम रोक पाए
ना ब्रह्म का पिता रोक पाया। हाँ, विवेक नहीं, અહીંયા कसोटी છે। धीरज धारम, किष्किंधा कांड की चौपाई है। धीरज धारम मित्र अरुणारी, धीरज धारम। माणसनी धीरज, माणसनो धर्म, व्यक्तिनो मित्र અને સ્ત્રી આની કસોટી વિપત્તિના કાળમાં થાય છે। સગવડતાના કાળમાં નથી થતી, વિપત્તિ આવે ત્યારે આ ચારની કસોટી થાય। એક ધીરજ, એક ધર્મ, એક મિત્ર અને સ્ત્રી। ધીરજ ધર્મ મિત્ર અરુણારી, ધીરજ ધર્મ आपद काल परखनी चारी, आपद काल धीरज धर्म मित्र अरुणारी। मित्र रोज एम कहतो હોય હું બેઠો છું, કામ પડે ત્યારે બોલાવજે, પણ એની કસોટી ત્યારે થાય જ્યારે ખરો વખત આવે, જ્યારે મુશ્કેલીનો સમય આવે। ધીરજની કસોટી ત્યારે થાય, ધર્મ એ વખતે માણસને કસોટીએ ચડાવે અને સ્ત્રીની કસોટી ત્યારે થાય। તુલસીદાસજી વર્ણન કરે છે, આટલા બધા ફાયદા થઈ રહ્યા છે, માં હું વન જઈશ, પણ બતાવને માં આટલું જ કારણ છે? બોલે આટલું જ કારણ। પિતાજીની પાસે જઈ રામજી પ્રણામ કરે છે। પિતાજી આટલી નાની એવી વાત હતી તો તમે મને પહેલા કેમ ન કહ્યું? હું ક્યારનો નીકળી ગયો। આ કઈ બહુ મોટી વાત છે પિતાજી। ભરત ગાદી ઉપર બેસશે, હું વનમાં જઈશ, અનેક અનુભવો લઈને પાછો આવીશ, આપ તબિયત કો સંભાલે। બસ વંદન કરીને રામજીએ કહ્યું હમણાં હું મારી માતાને વંદન કરી એના આશીર્વાદ લઈને આપના આશીર્વાદ લેવા આવું છું। આટલું કહી રામ સચિવ પુત્રની સાથે કૌશલ્યાના ભવન તરફ જવા નીકળ્યા। રામનું રાજભવનમાંથી નીકળવું એની સાથે રામ વનવાસની વાત આખા ગામમાં વ્યાપી ગઈ। રામ વનવાસ શબ્દ જ્યાં લોકોએ સાંભળ્યો અને લોકો ચોધાર આંસુએ રડી પડ્યા। રંગોળીઓ ભૂસાઈ, તોરણો તૂટવા લાગ્યા, કમાનો છૂટી ગઈ, દીવાઓ નિશાસાના ફૂંકથી ઉલવાઈ ગયા, નાના નાના બાળકો આક્રંદ કરવા લાગ્યા, વૃદ્ધો ધ્રુજવા લાગ્યા। કઈ કઈ આ શું કર્યું? કઈ કઈ રામ અમારા છે, અમે એને વન નહીં જવા દઈએ। કઈ કઈ ડાળના છેડા ઉપર બેસી મૂળમાંથી ડાળ કાપી છે। એક ચામડીની દોરી માટે કઈ કઈ આખી ગાયને કાપવાનો નિર્ણય કર્યો છે। કઈ કઈ શું કામ જન્મી તો એને ઘરે દીકરાનો જન્મ શું કામ થયો? આમ લોકો કઈ કઈને માટે ખૂબ બોલવા લાગ્યા। મહિલાઓ બેશુદ્ધ થવા લાગી, બાળકો રડવા લાગ્યા। પૂરી અવધ में वातावरण भी एकदम जुदू જ બની ગયું। વિલખાય છે લોકો। તુલસીદાસજી વર્ણન કરે છે। અમુક માણસો તો એમ કહેવા લાગ્યા કે ભરતજીએ વિદેશથી કેવડાવ્યું છે કે મારા માટે શાસન માંગજે, કયો દીકરો ગાદી ન ઈચ્છે? આમ જ્યારે અમુક લોકો ભરત ઉપર આક્ષેપ કરવા લાગ્યા ત્યારે વડીલોએ ના પાડી કે યુવાનો આવું બોલશો તો તમારા પુણ્ય બળીને ભસ્મ થશે। ભરત કદી રામથી પ્રતિકૂળ વિચારે નહીં। સમજાવ્યા છે। બધાની આશા ધૂળમાં મળી। ऋषि पत्नियों ने गाम लोगों ये विनंती करी તમે કઈ કઈને સમજાવો, જો કઈ કઈ માને તો આ બાજીને પલટાવી શકાય। ઋષિ પત્નીઓ કઈ કઈને સમજાવવા ગઈ પણ કઈ કઈ માન્યા નહીં। ઋષિ પત્નીઓને કહ્યું મેન મંથરાએ જે નિર્ણય કર્યો તે અંતિમ છે, તમે જઈ શકો છો। ઋષિ પત્નીઓનું અપમાન થયું છે। ઋષિ પત્નીઓ અસાધ્ય રોગ છે માનીને જતા રહ્યા છે। આખી અયોધ્યા આક્રંદ કરે છે। અમે રામને વનમાં નહીં જવા દઈએ। રામ વન જશે તો અવધવાસીઓએ કહ્યું અમે બધા જઈશું, ભલે કઈ કઈ અને એનો પુત્ર ભરત બે જણા રાજ્ય ચલાવે, એને મુબારક અયોધ્યા। આમ બધા દુખી છે, આક્રંદ કરે છે। દરમિયાન ભગવાન રામ કૌશલ્યા માના ભવને પહોંચ્યા। અહીં કૌશલ્યા માને ખબર જ નથી, એણે તો વસ્ત્રો તૈયાર કર્યા, અલંકારો તૈયાર કર્યા,
ભગવાનનો પ્રસાદ તૈયાર કર્યો. હમણાં મારો રાઘવ આવશે, હું એને શણગારીશ, મુખ મીઠું કરાવીશ, શુકન કરાવીશ. આજ મારો રામ ગાદી ઉપર બેસશે, આજ મારી વૈદેહી સામ્રાજ્ઞી બનશે. અમે એની આરતી મનોરથોમાં માં ડોલી રહી છે. આખી રાત કૌશલ્યામાં સૂતા નથી, બધી તૈયારીમાં. સવારમાં વહેલા તૈયાર થયા છે. આજ મારો પુત્ર અયોધ્યાનો માલિક બનશે. બોલતા બોલતા આંખમાં અશ્રુ આવી જાય. એમાં રામજીનો પ્રવેશ